ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં લોજિક ગેટ વિશે ભણ્યા અને એના આધારિત જે પણ કંઈ દાખલાઓ હતા એના વિશે ભણ્યા. મિત્રો એની જ અંદર આપણે આગળ વધીએ તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ લીધો છે. તમને કીધું છે કે આપેલા પરિપથમાં આઉટપુટ માટે બુલિયન સમીકરણ અને ટ્રુથ ટેબલ મેળવો. તમને સર્કિટ પરિપથ આપ્યો છે, તમે જોઈ શકો છો. અહીંયા એક એન્ડ ગેટ છે, બીજો પણ એન્ડ ગેટ છે અને અહીંયા ઓર ગેટ છે. આ બંને ગેટ કયા છે જુઓ તો જરા. યસ, નોટ ગેટ છે, ઇન્વર્ટર ગેટ છે. તો અહીંયા બે ગેટ છે, એન્ડ ગેટ, અને બંને એન્ડ ગેટના આઉટપુટ ઓર ગેટને મળે છે અને ફાઇનલ આઉટપુટ આપણને y મળે છે. તો જોઈ લઈએ. શરૂઆત આપણે જે પ્રમાણે કરીએ છીએ એ જ પ્રમાણે સૌપ્રથમ કે ભાઈ જે ઇનપુટ છે તો જે તે ગેટને કયા ઇનપુટ મળે છે. તો ધ્યાન આપજો, આ એ ઇનપુટ આ ઉપરના ગેટને મળે છે તો અહીંયા લખી શકાય એ. આ ગેટને એક બીજો પણ ઇનપુટ મળે છે, કયો b, પણ એ કેવો થઈને આવે છે ઇન્વર્ટ. અહીંયા b છે ઇનપુટમાં, પણ આઉટપુટમાં શું થઈ જાય, b નોટ થઈ જાય. ખ્યાલ આવે છે? ઓકે. એવી જ રીતે અહીંયા જુઓ, આ નીચેના ગેટ માટે એક તો b તો છે જ, અહીંયા b તો છે જ ઇનપુટ. હજુ એક ઇનપુટ કયો છે તો એ ઇનપુટ અહીંયા આવે છે પણ ઇન્વર્ટ થઈને મળે તો એ નોટ મળે. આ સમજાય છે? ઓકે. આટલી વસ્તુ તમને ક્લિયર થઈ હશે મિત્રો. અહીંયા જુઓ, ઉપરનો જે ગેટ છે એનો આઉટપુટ શું મળે, તો એના આઉટપુટને મિત્રો આપણે ધારી લો કે y1 કહીએ તો શું મળવાનો, આ એન્ડ ગેટ છે તો મળશે a એન્ડ b નોટ. a એન્ડ b નોટ. અહીંયા શું મળે, આના આઉટપુટને આપણે ધારી લો કે y2 કહીએ, તમે કંઈ પણ કહી શકો, બરાબર. અહીંયા શું મળે, a નોટ એન્ડ b. જુઓ, સમજાય છે? ઓકે. તો આ થયો એનો y1 અને y2 બંનેના આઉટપુટ અલગ અલગ. અને આ બંને y1 અને y2, એક અહીંયા મળે છે y1, અહીંયા બીજો છે ઇનપુટમાં y2, અને બંનેનું ઓર થઈને ફાઇનલ મળે. એટલે એનો મતલબ આવો થાય કે y1 પ્લસ y2. આ વસ્તુ સમજાય છે? કેમ કે આ ઓર ગેટ છે તો y1 પ્લસ ઓર y2 એ બંનેનું ઓર કરીને મૂકશે, એટલે કે આપણને ઓર કરીને આપશે y1 ઓર y2. y1 ઓર y2 ની કિંમત મૂકી દો. જુઓ શું છે, a એન્ડ b નોટ ઓર આ a એન્ડ b નોટ ઓર અહીંયા y2 શું છે, a નોટ એન્ડ b. તો આ થયું આપણું આઉટપુટ, બરાબર. તો આ આઉટપુટ આપણને એકવાર મળી ગયો છે, એના આધારે આપણે ટ્રુથ ટેબલ બનાવીએ મિત્રો. ધ્યાન આપજો, ટ્રુથ ટેબલમાં બે ઇનપુટ છે a અને b. કેટલા કોમ્બિનેશન બને હવે તમે જાણો છો, 4. તો પહેલા એ કોમ્બિનેશન લખી દઈએ, 0 0 1 1 0 1 0 1. આ તો આપણને કોમન છે. અહીંયા એક આઉટપુટમાં જુઓ a નોટ અને b નોટ મળે છે તો એને અલગથી કોલમ બનાવી દીધી છે. તો એ આપણે લખી લઈએ, a નોટ એટલે એનો એક્ઝેક્ટ ઉલટું 0 0 તો 1 1 અને 1 1 તો 0 0. તો 1 1 1 0 0. b નું b નોટ શું થાય, ઉલટું થઈ જાય. 0 હોય ત્યાં 1, 1 હોય ત્યાં 0, 0 હોય ત્યાં 1, 1 હોય ત્યાં 0. આ પણ વસ્તુ ક્લિયર છે? ઓકે. પહેલા ગેટનો આઉટપુટ a એન્ડ b નોટ. તો a એન્ડ b નોટ ખાસ જોજો, a અહીંયા છે, b નોટ અહીંયા છે. a અને b નોટ અહીંયા છે, એનો એન્ડ કરવાનો છે. હવે એન્ડ ગેટનું લોજિક શું હતું, બંને ઇનપુટ 1 તો જ આઉટપુટ 1. બંને ઇનપુટ 1 તો જ આઉટપુટ 1. તો જુઓ, બંને ઇનપુટ અહીંયા ક્યાં 1 આવે છે, a અને b નોટ જોવાનું છે. તો અહીંયા બંનેમાં અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા છે. અહીંયા થોડું ઉપર લખી દઈએ એટલે સિક્વન્સમાં રહે. અહીંયા 0 આવશે અને અહીંયા શું આવશે, તો 0 નું આવશે 1, બરાબર છે. તો અહીંયા બંને 1 1 છે તો આઉટપુટ અહીંયા કેવો થશે, 1. બાકી બધામાં જુઓ 0 0 એટલે અહીંયા 0, અહીંયા પણ 0 અને નીચે પણ 0. ક્લિયર થાય છે? ઓકે. બંને ઇનપુટ 1 ત્યારે જ આઉટપુટ 1. જુઓ, બંને ઇનપુટ 1 ત્યારે જ આઉટપુટ 1, બાકી 0. બીજા ગેટનું આઉટપુટ જુઓ y2. તો y2 શું છે, a નોટ એન્ડ b. a નોટ એન્ડ b એટલે કે a નોટ અને b અહીંયા છે. ફરીથી એમાં એન્ડ જ લાગુ પડે. બંને ઇનપુટ 1 ત્યારે જ આઉટપુટ 1. બંને ઇનપુટ અહીંયા 1 છે તો અહીંયા શું આવશે, 1. અહીંયા નથી એટલે બાકી બધામાં શું આવવાનું, 0. હવે લોજિક તમને આવડતું હોવું જોઈએ ભાઈ, બરાબર છે. બંને એન્ડ ગેટ હતા, બંને ઇનપુટ 1 તો જ આઉટપુટ 1. અને આ y1 અને y2 નું શું આપે છે, ફાઇનલ ઓર થઈને y1 ઓર y2. ઓર ગેટનું લોજિક શું હતું, બંને ઇનપુટ 0 તો આઉટપુટ 0. તો ધ્યાન આપજો, બંને ઇનપુટ 0 અહીંયા છે તો અહીંયા 0, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા છે તો અહીંયા 0. બાકી બધામાં 1 અને અહીંયા પણ 1. સમજ પડી? ઓકે. તો અહીંયા ઇનપુટ જુઓ અને હવે આઉટપુટ જુઓ. હવે તમને ટ્રુથ ટેબલ આવડે છે, જેટલી પણ કોલમ જોઈએ છે મિત્રો બધી જ એક સાથે અહીંયા બનાવી દીધેલી છે આપણે. અને તમે ઇનપુટ જુઓ અને આઉટપુટ જુઓ. ધ્યાન આપજો, બંને ઇનપુટ 0 છે તો આઉટપુટ 0. કેમ કે ઇનપુટ આપ્યા જ નથી ને, 0 નો મતલબ કોઈ ઇનપુટ વોલ્ટેજ જ નથી આપ્યો. 0 વોલ્ટ વાત કરી હતી તો આઉટપુટ 0. બંને ઇનપુટ 1 આપ્યા, 5 5 વોલ્ટ આપ્યા, ટૂંકમાં હાઈ આપ્યા તો પણ આઉટપુટ 0.
પણ જુઓ 1011 1011 એકી સંખ્યા આપું છું, કોઈ એકને હાઈ રાખું એકને લો રાખું તો આઉટપુટ 1 1 મળે છે. સમજાય છે? એનો મતલબ શું થયો કે એકી ઇનપુટ હોય ત્યારે આઉટપુટ મળે, એકી ઇનપુટ આઉટપુટ આપે. સમજાય છે? જો એકી ઇનપુટ એટલે કોઈ એક હાઈ એક લો, એક હાઈ એક લો, એમાં જો 1 1 છે પણ બંને હાઈ છે તો નથી મળતા. જો બંને હાઈ છે તો 0, અને અહીંયા તો કોઈ આપ્યા જ નથી, 0 0 એટલે આપ્યું જ નથી આપણે ઇનપુટ, છતાં પણ એટલે તો પણ અહીંયા 0 જ મળવાનું. તો પહેલી ને છેલ્લી શરત ન જુઓ અને વચ્ચેની બીજી ને ત્રીજી જુઓ, એકી ઇનપુટ છે સિંગલ સિંગલ ત્યારે આઉટપુટ મળે. તો મિત્રો આવો જે ગેટ છે, ટૂંકમાં આ જે પરિપથ છે, આ જે ટ્રુથ ટેબલ છે, એવો જે ગેટ છે એ ગેટને કહેવામાં આવે છે XOR ગેટ. શું કહેવામાં આવે છે મિત્રો? XOR ગેટ. XOR નું પૂરું નામ છે એક્સક્લુઝિવ OR. XOR નું પૂરું નામ શું છે? એક્સક્લુઝિવ OR. યાદ રહેશે? બરાબર. આપણે જે 5 લોજિક ગેટ હતા એના પછીનો આ છઠ્ઠો લોજિક ગેટ જે આપણે NCERT ના સિલેબસમાં નથી પણ જેડબલી અને નીટ જેવી પરીક્ષાઓમાં પૂછવામાં આવે છે. તો આ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ આ XOR ગેટ છે, એક્સક્લુઝિવ OR. અને મિત્રો એક્સક્લુઝિવ OR નો જે સંજ્ઞા પરિપથ છે, આનો સમતુલ્ય પરિપથ એ અહીંયા દર્શાવી શકાય. જો અહીંયા મેં દર્શાવેલો છે આ રીતનો કે આપણો જે OR ગેટ હતો સિમ્પલ, આ એક લીટો ભૂલી જાઓ, આ OR ગેટ તો છે જ આગળનો, અને હજુ એક લીટો કરી દો અને બે ઇનપુટ આપી દો. જો કમ્પ્લીટલી મેં અંદર સુધી જોડેલા છે, ભૂલાઈ ન જાય. A અને B બંને ઇનપુટ છે અને આઉટપુટ Y છે, તો Y શું મળે છે? આને શું વંચાય? A XOR B લખું છું, A XOR B આવું વંચાય. યાદ રાખજો, Y બરાબર A XOR B. ક્લિયર છે? તો આ જે આઉટપુટ મળે છે એને લખાય A XOR B. આ એનો સંજ્ઞા પરિપથ છે, આ એનો ટ્રુથ ટેબલ. શું લોજિક છે XOR નું? તો XOR નું લોજિક છે એકી ઇનપુટ હોય ત્યારે આઉટપુટ આપે. કોઈ એક ઇનપુટ હાઈ છે તો જે આઉટપુટ હાઈ આપે, બાકીમાં કેવું છે? જુઓ સમાન ઇનપુટ છે તો 0 0 છે. સમજ પડી? તો આ છે XOR એટલે કે એક્સક્લુઝિવ OR. એનો પરિપથ સંકેત અહીંયા છે, XOR દર્શાવ્યું છે, જોજો. બરાબર. અને વંચાય શું? Y બરાબર A XOR B. અહીંયા A OR B તો લેતા જ હતા, એની ઉપર મીંડું, OR ની ઉપર મીંડું એટલે A XOR B. ક્લિયર? ઓકે. તો આને તમે યાદ રાખજો મિત્રો. આ તો આપણો XOR ગેટ. બીજા પ્રકારનો ગેટ છે, પેલા ગેટ સમજી લઈએ પછી એનું આપણે નામકરણ કરીએ, જેવું અહીંયા કર્યું. ધ્યાન આપજો. ફરીથી તમને એક 3 ગેટનો પરિપથ આપ્યો છે. કયો ગેટ? નાન્ડ ગેટ. કયો ગેટ? OR ગેટ. કયો ગેટ? નાન્ડ ગેટ. ઓકે. તો અહીંયા તમે ઇનપુટ જુઓ. સૌથી પહેલા તો આપણે ઇનપુટની વાત કરવી પડે. અહીંયા પણ આપણને બુલિયન સમીકરણ જોઈએ છે, ટ્રુથ ટેબલ જોઈએ છે. આપણો સવાલ સેમ છે. તો અહીંયા તમે ઇનપુટની વાત કરો. ચાલો આપણે બીજી પેનથી દર્શાવીએ. ઇનપુટ અહીંયા જુઓ શું આપેલો છે? A અને બીજો B. અહીંયા કોઈ ઇન્વર્ટ કરેલો નથી, ધ્યાન આપજો. કોઈ નોટ ગેટ વાપરેલો નથી. અહીંયા પણ ઇનપુટ A છે અને અહીંયા ઇનપુટ B છે. ક્લિયર છે? બંનેને ઇનપુટ AB મળેલા છે. અહીંયા આઉટપુટ શું મળે? તો એ આઉટપુટને આપણે કહી દઈએ Y1. ઓકે, Y1 કીધેલું છે તો Y1 કહીએ. NAND ગેટ છે તો શું આવે? બંને ઇનપુટનું એન્ડ કરીને નોટ, બંને ઇનપુટ A અને B નું એન્ડ કરીને નોટ, A and B અને એનું નોટ. એ શું આવે? OR ગેટ છે. સીધો આપણે સરવાળો જે રીતે લઈએ એ જ રીતે Y2 is equal to A or B. કમ્પ્લીટ છે? A or B. ઓકે. તો અહીંયા શું મળે છે ઇનપુટમાં? Y1. અહીંયા નીચે શું મળે છે? Y2. અને બંને કોને મળે છે? NAND ગેટને મળે છે. NAND ગેટનું શું કામ છે? બંનેનું એન્ડ કરીને નોટ, બંનેનું એન્ડ કરીને નોટ. તો જુઓ અહીંયા લખું છું Y1 and Y2 નોટ. સમજ આવે છે? Y1 and Y2 નોટ. બરાબર. તો અહીંયા કિંમતો મૂકી શકાય મિત્રો. તો Y is equal to Y1 શું છે? જુઓ A and B, હું એક કાઉન્સમાં લખું, એનું નોટ છે એન્ડ. જો આ Y1 ની જગ્યાએ મૂક્યું A and B નોટ. ક્લિયર? આ જે એન્ડ છે એ આ એન્ડ. Y2 શું છે? તો બીજા કાઉન્સમાં લખું A or B અને એનું તો પાછું નોટ છે જ ઉપર, આખું કોમન. સમજ પડી? Y1 Y2 ટૂંકમાં મૂક્યા છે, બાકીનું એઝ ઇટ ઇઝ. ધ મોર્ગનનું થિયરમ લખાય? આવડે છે? જુઓ y is equal to, ધ્યાન આપજો, y is equal to આખું એમ જ રહેવા દઈએ તો શું આવે? A and B નોટ અને એનો પણ નોટ થાય. હું આ જે છે ને એને બ્રેક કરું છું, અહીંયાથી બ્રેક કરીએ છીએ વચ્ચેથી. સમજ પડી? તો A and B નોટ છે ને એનો નોટ થાય. યસ. આ જે એન્ડ હતું એનું અહીંયા શું થઈ જાય? OR થઈ જાય. અને અહીંયા શું વધે? તો અહીંયા વધે
ए और बी नॉट बराबर છે વચ્ચેથી બ્રેક કર્યું છે ધ્યાન આપજો એ એન્ડ બી નોટ હતું એનો પણ નોટ થાય અને એ ઓર બી છે એનો પણ નોટ થઈ ગયો ઓકે હજુ આને આગળ લખીએ તો શું લખાય જુઓ આ નોટ નો નોટ કેન્સલ થાય તો અહીંયા વધે એ એન્ડ બી આ ઓર એ એન્ડ બી પહેલા વધ્યું ઓર આને અલગ પાડો તો શું આવે તો ફરીથી ડી મોર્ગનનો થિયરમ અહીંયાથી તમે બ્રેક કરો વચ્ચેથી તો એ નોટ વધે અને એ બી નોટ અલગ અલગ થઈ જાય અને ઓર નું શું થઈ જાય એન્ડ થઈ જાય સમજાય છે જુઓ એ નોટ બી નોટ અલગ થઈ જાય અને ઓર નું છે એ એન્ડ થઈ જાય તો આ તમારો આઉટપુટ થયો y ઇઝ ઇક્વલ ટુ આ તમારો આઉટપુટ થઈ ગયો છે ઓકે તો હવે આપણે ટ્રુથ ટેબલ જોઈ લઈએ મિત્રો ટ્રુથ ટેબલમાં ફરીથી અહીંયા બે ઇનપુટ છે તો ચાર શક્યતાઓ લખી દઈએ 0 0 1 1 0 1 0 1 ચાલો આટલું ક્લિયર ઓકે આ NAND ગેટ એટલે કે y1 આઉટપુટ જુઓ શું છે NAND ગેટ છે NAND ગેટ નું લોજિક શું એન્ડ કરતા ઉલટું હવે હું સીધું બોલું છું બંને ઇનપુટ 1 ત્યારે આઉટપુટ 0 NAND નું સીધું લોજિક હવે બોલું છું હવે તમને આવડવું જોઈએ પ્રેક્ટિસ ઘણી થઈ છે ભાઈ બંને ઇનપુટ 1 ત્યારે આઉટપુટ 0 તો અહીંયા હું 0 મૂકી શકું ધ્યાન આપજો અને બાકી બધામાં જો 1 1 1 તો અહીંયા પણ 1 અહીંયા પણ 1 અહીંયા પણ 1 ઓકે ઓર ગેટમાં આવો બંને ઇનપુટ 0 ત્યારે આઉટપુટ 0 બંને ઇનપુટ 0 અહીંયા છે તો અહીંયા 0 અને બાકીમાં 1 1 1 તો 1 1 1 ક્લિયર થાય છે ઓકે ચાલો તો આ બંને જે y1 y2 મળે છે એનું શું કરે છે તો એનું કરે છે NAND શું કરે તો કે આ જે બંને ઇનપુટ છે એમાં હાઈ આઉટપુટ હોય બંને ઇનપુટ હાઈ ત્યારે આઉટપુટ 0 બંને ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ કેવો મળે 0 મળે તો જુઓ ક્યાં છે એવું તો અહીંયા ને અહીંયા 1 1 1 1 છે તો ત્યાં આઉટપુટ કેવો આપશે તો કે 0 અહીંયા પણ કેવો આપશે 0 બાકી બધામાં કેવો આપશે 1 1 સમજાય છે NAND ગેટ નું લોજિક એવું છે બંને ઇનપુટ 1 ત્યારે આઉટપુટ 0 એન્ડ કરતા ઉલટું તો તમને આ પ્રમાણેનું મળી જાય છે ઓકે તો ફરીથી તમે એ ઇનપુટ જુઓ ને ખાલી આઉટપુટ જુઓ ટેબલ તો તમને આવડી જ જશે પણ ઇનપુટ જુઓ ને આઉટપુટ જુઓ અહીંયા જુઓ એકી ઇનપુટ છે આની જેમ એકી ઇનપુટ હતો ત્યારે આઉટપુટ હાઈ મળતો તેના બદલે અહીંયા જુઓ એકી ઇનપુટ છે ત્યારે આઉટપુટ 0 થઈ ગયું આના કરતા ઉલટું એકી ઇનપુટ હતો ત્યારે આઉટપુટ 1 હતો અહીંયા જુઓ એકી ઇનપુટ છે ત્યારે આઉટપુટ 0 થઈ ગયો ખ્યાલ આવ્યો પણ જ્યારે 0 0 બંને ઇનપુટ લો છે ત્યારે આઉટપુટ 1 હવે ખરેખર કોઈ અહીંયા વોલ્ટેજ જ લાગુ નથી પડ્યા છતાં પણ આઉટપુટ 1 મળ્યો તો આ તમારે યાદ રાખવું પડશે ખ્યાલ આવ્યો કે બંને ઇનપુટ 0 છે છતાં પણ આઉટપુટ 1 મળે છે આ કયો ગેટ હશે હમણાં નામ આપીએ હો ભાઈ અને બંને હાઈ છે ત્યારે તો હાઈ મળે જ છે તો જુઓ બેકી ઇનપુટ હોય ત્યારે આઉટપુટ આપે બેકી ઇનપુટ એટલે બંને સરખા હોય ને બે ઇનપુટ સરખા હોય કાં તો 0 0 કાં તો 1 1 ત્યારે આઉટપુટ આપે એટલે કે હાઈ આપે એ સિવાય તો 0 છે જુઓ એટલે કે લો આઉટપુટ છે તો બેકી ઇનપુટ હોય ત્યારે આઉટપુટ મળે એટલે કે આપે ક્લિયર આ ઇનપુટ નથી આપ્યા છતાં પણ અહીંયા આપે છે એ એક પ્રકારનો અપવાદ કહી શકાય આને તમારે યાદ રાખવાનું છે બરાબર એટલે આ બાબતમાં કોઈ કન્ફ્યુઝન ન થવી જોઈએ તમને ક્લિયર છે ઓકે તો આ પ્રકારનો જે લોજિક પરિપથ સોરી ટ્રુથ ટેબલ છે અને લોજિક પરિપથ છે એને કયો ગેટ કહેવાય તો મિત્રો એનું નામ છે XNOR ગેટ શું નામ છે એનું XNOR અહીંયા કેવું XOR હતું ને એનું નોટ આપણે OR નું નોટ કરીએ તો શું થાય OR નું આઉટપુટ નોટમાં આપીએ તો શું થાય OR નું આઉટપુટ નોટમાં આપીએ તો શું થાય NOR થતું હતું ને તો એવું જ છે XOR છે એનો આઉટપુટ નોટમાં આપો તો થાય XNOR XOR નો આઉટપુટ નોટમાં આપો બરાબર જુઓ અહીંયા XOR છે અહીંયા એક બબલ મૂકી દઉં જુઓ તો સર્કિટ સિમ્બોલ ખાલી જુઓ અહીંયા ખાલી બબલનો જ ફરક છે અહીંયા બબલ નથી અહીંયા બબલ છે XOR નો આઉટપુટ નોટને આપી દો તો બની ગયો XNOR અથવા એને કહેવાય છે પૂરું નામ એનું છે એક્સક્લુઝિવ NOR મિત્રો યાદ રહેવું જોઈએ XNOR અથવા એક્સક્લુઝિવ NOR ઓકે અને એનો સર્કિટ પરિપથ એટલે કે આ જે પરિપથ છે એને સમતુલ્ય પરિપથ આ થવાનો એટલે આ તમારે યાદ રાખવાનું છે ફરીથી OR ગેટ જેવી રીતે સંજ્ઞા છે પણ આગળ એક લીટો છે અને એક બબલ એટલે કે નોટ ગેટ આ બબલ શું દર્શાવે છે નોટ ગેટ દર્શાવે છે અને આઉટપુટ તમે જોઈ શકો A અને વંચાય A XNOR B શું વંચાય લખું છું અહીંયા A XNOR B ક્લિયર અને આવું વંચાય A Y બરાબર A XNOR B આની અંદર XNOR એટલે આ પ્લસ રાઉન્ડ અને માથે લીટો આવી ગયો આપણી ભાષામાં ખ્યાલ આવ્યો
તો એ એક્સ નો ઓર બી વંચાય અને આ વાય ઇઝ ઇક્વલ ટુ આ પણ લખી શકાય. જે નીચેનું આઉટપુટ છે એ લખી શકાય. ટૂંકમાં આ જે ઇક્વલ ટુ પછીની ટર્મ છે અને આ રીતે લખાય. ઓકે, તો આ વાત હતી મિત્રો એક્સ ઓર ગેટની. સર્કિટ સિમ્બોલ ખાસ યાદ રહેવો જોઈએ, બંને સેમ જેવા જ છે, અંદર સુધી લીટાઓને ખેંચેલા છે અને અહીંયા બબલ છે એક્સ નોરમાં, એ ભૂલવાનું નથી. બરાબર, તો આ તમને ખાસ યાદ રહેવું જોઈએ અને આ આઉટપુટ યાદ રહે તો વધારે સારું. જો આ છે ને એ એન્ડ બી અને બીજામાં એ બાર એન્ડ બી બાર અને બંનેનું ઓર, એવી જ રીતે અહીંયા પણ તમને જો આ આઉટપુટ યાદ રહે તો વધારે સારું. એ એન્ડ બી બાર અને એને ઉલટું કરવાનું, આનો એ બાર અહીંયા હવે એનો એ બાર કરી દેવાનો અને બી નો કાંઈ નહીં, સિમ્પલ. એટલે એ છે તો અહીંયા એ બાર, અહીંયા બી બાર છે તો બી, અને એટલે એનું એ નોટ, બી નોટનું ખાલી બી, અને બંનેનું એન્ડ અને પછી એનું ઓર. યાદ રહે તો ઠીક છે, ન રહે તો વાંધો નહીં, પણ તમને આ યાદ રહેવું જોઈએ લોજિક કે એકી ઇનપુટ હોય ત્યારે આઉટપુટ આ મળે તો કયો એક્સ ઓર. બેકી ઇનપુટ હોય એટલે કે બંને જો હા એક સમાન હોય ટૂંકમાં તો આઉટપુટ આપે હાઈ આઉટપુટ, એ કયો એક્સ નોર. મિત્રો આ તો બે જ ઇનપુટ છે, 3, 4 કે 5 પણ હોઈ શકે, પણ એ બધા જ ઇનપુટમાં તમારે શું જોવાનું કે ભાઈ ધારો કે 3 ઇનપુટ છે તો 3માં ત્રણેય બોલું 1 1 અને 0 છે સપોઝ ઇનપુટમાં 1 1 અને 0, તો આઉટપુટ કેવો મળશે? તો તમારે શું કહેવાનું છે કે ભાઈ બેકી છે કોઈ, હા 1 1 બેકી થઈ ગયા તો આઉટપુટ હાઈ મળે. હું એમ કહું કે 0 0 1 છે તો આઉટપુટ મળે હાઈ, તો તમે કહેશો હા 2 0 છે એટલે કે બેકી ઇનપુટ છે તો મળે. પણ હું એમ કહું 0 0 0 છે, બધા 0 હોય ત્યારે આઉટપુટ 1 એવું યાદ નથી રાખવાનું, બેકી હોય ત્યારે 0 0 0 3 થઈ ગયા, ચાલો તો આઉટપુટ હાઈ મળે નહીં. ક્લિયર? તો આ તમને યાદ રહેવું જોઈએ. એટલે આ બંને ગેટને ખૂબ સારી રીતે તૈયાર કરજો, યાદ રાખજો, કેમ કે પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી છે, ભલે એનસીઆરટીમાં ન હોય. ઓકે, તો હવે તમે આને કોપી કરો, ત્યાર પછી આપણે આગળ વધીએ. ચાલો મિત્રો, એક પરિપથ આપ્યો છે તમારા માટે છે આ, બરાબર. પેલા ટ્રાય કરો, બુલિયન સમીકરણ મેળવો અને ટ્રુથ ટેબલ બનાવો, પછી જો સમજ ન પડે તો તમે અહીંયા સોલ્યુશનમાં જોજો. એટલે પેલા પોઝ કરી દો. નથી કર્યો જો ભાઈ, પોઝ નથી કર્યો, હા પોઝ કરો અને પછી અહીંયા ધ્યાન આપો, બરાબર છે. પેલા સોલ્વ કરી લો તમે, બરાબર. હું એ સોલ્યુશન કરું છું. જુઓ, ઇનપુટ એ, ઇનપુટ બી, ઇનપુટ એ, ઇનપુટ બી, કયો ગેટ છે? ઓર ગેટ. તો y1 લખીએ, શું આવે? એ ઓર બી. આ કયો ગેટ છે? નેન્ડ ગેટ. y2 શું આવે? પેલા બંનેનું એન્ડ કરે અને એનું નોટ કરે, નેન્ડ છે એટલે પેલા એન્ડ કરે અને નોટ, એ એન્ડ બી નોટ. અહીંયા કયો આવ્યો? y1. અહીંયા કયો આવ્યો? y2. તો અહીંયા શું થવાનું? એન્ડ ગેટ છે, y1 એન્ડ y2, બરાબર છે. ઓકે, તો આ રીતે તમે દરેક ગેટના આઉટપુટ લખી શકો. અહીંયા લખીએ આપણે, ધ્યાન આપજો. y ઇઝ ઇક્વલ ટુ y1 કેટલું છે? તો તમે કહેશો એ ઓર બી. અહીંયા એન્ડ, આ જે એન્ડ છે એ જ એન્ડ. અહીંયા y2 કેટલા છે? એ એન્ડ બી નોટ. ઓકે, તો તમે અહીંયા લખી શકો y ઇઝ ઇક્વલ ટુ એ ઓર બી, અહીંયા એન્ડ. અને ડી મોર્ગનનું થિયરમ લાગુ પાડીએ, આ જે પછીનો ભાગ છે ને, તો એ નોટ ઓર કૌંસમાં ભાઈ એ નોટ, આ એન્ડનું થઈ જાય ઓર બી નોટ. ખ્યાલ આવે છે? ઓકે, તો આ કયો ગેટ આપશે એ તમને અત્યારે જો ખ્યાલ આવે છે તો ઠીક છે, નહીંતર આ બુલિયન સમીકરણ છે, બરાબર. હવે આપણે એનું ટ્રુથ ટેબલ બનાવીએ મિત્રો, ધ્યાન આપજો. જુઓ, ઇનપુટ છે એ અને બી એટલે ઇનપુટ એ એન્ડ બી. પછી y1 આઉટપુટ છે તો y1 લખાય એ ઓર બી. પછી y2 છે તો એ છે એ એન્ડ બી નોટ એટલે કે નેન્ડ ગેટ, અને y છે y1 એન્ડ y2. તો આને ટેબલ આપણે બનાવી શકીએ આ રીતે. જો જે પણ ઇનપુટ છે અહીંયા કંઈ ગોખવાની જરૂર નથી, તમને જે પણ કંઈ ઇનપુટ મળ્યા છે એના આધારે તમે દરેક વસ્તુ લઈ શકો. જુઓ, ક્લિયર છે? તમને જેટલી કોલમ જોઈએ છે એટલી કોલમ તમે બનાવી શકો. ચાલો જુઓ, ક્લિયર? ઓકે, તો હવે અહીંયા ધ્યાન આપજો કે તમારી પાસે બે ઇનપુટ છે, બરાબર. અને એ બંને ઇનપુટ એટલે બે ઇનપુટ છે તો 4 શક્યતાઓ. તો જુઓ, 0 0 1 1, બરાબર. 0 1 0 1, 4 થયા. ઓકે, આગળ વધીએ. પહેલા ગેટનો આઉટપુટ શું છે? એ ઓર બી.
ઓર ગેટ છે, શું લોજિક છે? બંને ઇનપુટ 0 તો જ આઉટપુટ 0, બંને ઇનપુટ 0 તો જ આઉટપુટ 0. તો જુઓ બંને ઇનપુટ 0 છે તો 0, અહીંયા 1 તો અહીંયા 1, અહીંયા પણ 1, અહીંયા પણ 1, બંને ઇનપુટ 0 તો જ આઉટપુટ 0. આ ઓર ગેટનું લોજિક છે. બીજા ગેટ માટે જુઓ, બીજો ગેટ કયો છે? નેન્ડ ગેટ છે. નેન્ડ ગેટનું લોજિક એન્ડ કરતા ઉલટું. એન્ડ ગેટનું લોજિક શું છે? યાદ કરો, બંને ઇનપુટ 1 તો જ આઉટપુટ 1. એન્ડ ગેટનું લોજિક છે બંને ઇનપુટ 1 તો જ આઉટપુટ 1. તો નેન્ડનું એનાથી ઉલટું થાય, બંને ઇનપુટ 1 તો આઉટપુટ 0. તો બંને ઇનપુટ 1 તો આઉટપુટ 0. બાકી બધામાં જુઓ 1 1 1. બરાબર છે? ક્લિયર? ઓકે, ચાલો. અને હવે જો તમે આની અંદર આગળ વધો તો અંતિમ આઉટપુટ તમને શું મળે છે? તો અંતિમ આઉટપુટ તમને મળે છે y1 એન્ડ y2, એટલે કે એન્ડ ગેટ છે તો એ મળે. તો એન્ડ ગેટનું લોજિક પાછું યાદ કરો, બંને ઇનપુટ 1 તો જ આઉટપુટ 1. એન્ડ ગેટમાં બંને ઇનપુટ 1 તો જ આઉટપુટ 1. તો જુઓ તો બંને ઇનપુટ 1 હોય તો જ આઉટપુટ 1. તો અહીંયા પણ 1, અહીંયા પણ 1, અહીંયા 0 1 છે તો 0, અહીંયા 1 0 છે તો પણ 0, કેમ કે એન્ડ ગેટ છે, બંને ઇનપુટ 1 તો જ આઉટપુટ 1. ક્લિયર? ફરીથી ચેક કરી લો. ઓર ગેટનું લોજિક છે બંને 0 તો જ 0. તો જુઓ બાકીના 1 1 1. નેન્ડ ગેટ છે તો બંને 1 તો આઉટપુટ 0, બાકીનું 1 1 1. અને આ બંનેનું એન્ડ લેવાનું તો નિયમ પ્રમાણે આવી જાય છે. તો તમે જુઓ કે અહીંયા એકી સંખ્યાના ઇનપુટ હોય ત્યારે તમને આઉટપુટ મળે છે. જુઓ એકી સંખ્યાના ઇનપુટ છે ત્યારે આઉટપુટ મળે છે. આવું આપણે લીધેલું કે એકી ઇનપુટ શું આપે? આઉટપુટ આપે. ફરીથી ક્લિયર કરી દઉં મિત્રો, એકી સંખ્યાના ઇનપુટ છે, કોઈ પણ એક હાઈ છે ત્યારે આપણને આઉટપુટ હાઈ મળે છે, બંને સરખા છે ત્યારે આઉટપુટ મળતો નથી. તો આ ગેટ કયો હશે? યાદ કરો. યસ, કયો ગેટ હશે? એક્સ ઓર ગેટ હશે. કયો ભાઈ? એક્સ ઓર ગેટ. જુઓ એકી ઇનપુટ છે, કોઈ પણ એક હાઈ છે એકી ઇનપુટ ત્યારે જ આઉટપુટ હાઈ મળે, બાકીના સંજોગોમાં જો સરખા છે ત્યારે નથી મળતું. આવું એક્સ ઓરમાં વાત કરી હતી, યાદ છે? ઓકે, એટલે કોઈ પણ લોજિક ગેટ તમને આપ્યો છે, એ લોજિક ગેટ કયો છે, બરાબર, કોના જેવું ઓપરેશન આપે છે એ તમને ખબર રહેવી જોઈએ. આખો લોજિક ગેટ કોના જેવું ઓપરેશન આપે? એક્સ ઓર ગેટ જેવું. એવી રીતે તમને એક્સ નોર પણ આપી શકે, અથવા આગળના જે 5 લોજિક ગેટ હતા એના જેવું પણ આપી શકે. તો 5 લોજિક ગેટ એ, એક્સ ઓર છઠ્ઠો અને એક્સ નોર 7મો. આ 7 લોજિક ગેટની તમારે બરાબર તૈયારી કરવાની છે, જેથી કરીને કોઈ પણ માર્ક્સ આપણો પરીક્ષામાં ન કપાય. ઓકે, તો મિત્રો આ સિવાયના તમને દાખલાઓ છે એ આપણી વર્કશીટની અંદર મળી રહેશે. એ પછી ડાયોડના હોય કે પછી ગેટના હોય, બરાબર. અને આ સાથે આપણે આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો. આપણે બોર્ડ પ્લસ ZEE અને નીટના બધા જ કન્સેપ્ટને અહીંયા આવરી લીધેલા છે. અને હવે તમે જે વર્કશીટ આપેલી છે એની અંદર પણ તમારે પૂરેપૂરું વર્ક પૂરું કરી દેવાનું છે. એક ટોપિક આપણો બાકી છે ટ્રાન્ઝિસ્ટર મિત્રો, પણ એ ટ્રાન્ઝિસ્ટર હું તમને ચેપ્ટર નંબર 3 કરાવ્યા પછી કરાવીશ, જેથી તમે એને ખૂબ સારી રીતે તૈયાર કરી શકો. ઓકે, તો હવે પછી જ્યારે આપણે મળીશું મિત્રો, ત્યારે આપણે મળીશું આપણા નવા ચેપ્ટર સાથે, ચેપ્ટર નંબર 1 ઇલેક્ટ્રોસ્ટેટિક, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો સાથે. ત્યાં સુધી તમે તૈયારી કરતા રહો. કોઈ પણ ડાઉટ આવે છે તો મને ઓન ધ સ્પોટ પૂછી લો અને ખૂબ સારી રીતે પ્રિપેરેશન પણ કરજો. ઓકે, મળીએ છીએ આપણે. ચાલો, વંદે માતરમ.